નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં વાત કરશું ગોપાલ ઇટાલિયાની। તમને ખબર જ હશે, ઘણા સમય પહેલાં ગોપાલ ઇટાલિયા ઉપર એક વ્યક્તિએ ચપ્પલ કે બૂટ એવું કંઈક ફેંક્યું હતું। તો આજે પણ મિત્રો જૂનાગઢમાં એવું જ થયું છે। ગોપાલ ઇટાલિયા મંચ ઉપર ભાષણ કરતા હોય છે અને એક વ્યક્તિ તેની ઉપર જૂતું ફેંકે છે, પણ તે નિષ્ફળ જાય છે અને તેને કાર્યકરો પકડી લે છે। જૂતું ફેંકનાર વ્યક્તિ શું કહે છે મિત્રો જોવો। ભાઈ ભકાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ ને એક બીજા વ્યક્તિ હતા કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, પૈસા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા। એ રીતના મને આ રીતના ઓફર ફેંકી। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, મેં ગઈકાલે એક વિડીયો મૂક્યો હતો જેમાં મેં વાત કરી હતી કે ફેક ડ્રો યોજાયો હતો અને ત્યારબાદ આયોજકને બધા લોકોએ ધુલાઈ કરી હતી। હું તમને ફરીવાર વિડીયો બતાવી દઉં। આ ઘટના પોલીસ સ્ટેશન પહોંચે છે અને શું કહ્યું તમે જુઓ મિત્રો। ગઈકાલે રાત્રે તરણેતર ગામ જે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, આ ગામની અંદર એક લકી ડ્રોનું આયોજન જે છે એ કરવામાં આવેલું હતું। પોલીસ અને તંત્ર દ્વારા આવી કોઈ પણ આયોજન બાબતે મંજૂરી આપવામાં આવેલ ન હતી, જેના કારણે આ આયોજન છે એ બંધ રાખવા માટે થઈને પણ પોલીસ દ્વારા સૂચના કરવામાં આવેલી હતી। ત્યારબાદ અમારા ધ્યાનમાં આવેલ કે આજે અંસોયા આશ્રમ ખાતે ગૌશાળા બનાવવા બાબતેનું નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, પોલીસ અને એક વ્યક્તિ વચ્ચે બબાલ થાય છે। જે શેની બબાલ છે મિત્રો મને નથી ખબર, પણ કંઈક જેસીબી બંધ કરાવવાની વાત ચાલી રહી છે। મિત્રો પહેલા તમે વિડીયો જુઓ। તમે જ હોળીનું નાળિયેર બનવાના હોય મને ખબર છે, અમે તમને પોલીસને કઈ આ લોકો પાસે હુકમ નથી। 1885 ના ટેલિગ્રાફ સોડ મુજબ હું સમજી ગયો તમારી આખી વાત। તમે જો પેલા જેસીબી બંધ કરાવો આપણે ડિસ્કસ કરીએ, બંધ નહીં થાય એટલે વળી શું બધી વાત કરીએ, બધી ટેકનિકલ કાયદા છે બધી વાત કરીએ। તમે તો સાહેબે વાત કરી લો, અમારા સાહેબે વાત કરી, તમે પેલા બંધ કરાવો એટલે આપણે બધી ડિસ્કસ કરીએ, પેલું કામ નહીં કરો। તમે આના જેસીબી ડ્રાઈવર ને સૂચના આપો ત્યાં સુધી કોઈ વાત નહીં કરું, પછી તમને કહેતા નહીં। જેસીબી નું બંધ કરાવો બધી ડિસ્કસ કરીએ, તમારે સમજાવી દો અને ત્યાં પછી કામ ચાલુ કરી દેજો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, અલ્પેશ કથિરિયા ઉપર એક દિવસ પહેલા આરોપ લાગ્યા હતા કે જે સાચા હતા કે ખોટા એ ખબર નહીં, પણ મિત્રો તે વ્યક્તિ જેની સાથે બબાલ થઈ હતી અલ્પેશ કથિરિયાની, તે વ્યક્તિ શું કહે છે તમે જુઓ મિત્રો। મને સામેલ કર્યો કે ભાઈ તાવડો આ તો નાની મારવાનું કેમ કરો, એટલે મેં ડાયરેક્ટ પીસીઆર ને કોલ કર્યો તો પીસીઆર 2 થી 3 મિનિટમાં આવી ગયો। પીસીઆર હોવા જતા અને બંને ભાઈ અલ્પેશ અને અલ્પેશનો ભાઈ બંને સ્થળ ઉપર હતા અને ડાયરેક્ટ મારી ઉપર ગાળ ગલોચ કરો અમને, એટલે મેં વિડીયો ઉતાર્યો। બધું પોલીસ વાળાના રહે છતાં અને મને ગાળ અને ગલોચ કરે છે અને મારવાનો પ્રયત્ન કરે, એટલે મેં નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, પિન્ટુ કોળે એક વ્યક્તિને કોલ કરીને પૂછે છે કે આ બેબી બેવફા નીકળે એ શું છે, એ કોને કહે છે। પછી ખબર પડે છે કે આ જે કીધું તે જીતુ વાઘાણાની વાત થાય છે। મિત્રો જો તમને હજી કોન્ટેક્સ્ટ ના સમજાવ્યું હોય તો હું તમને સમજાવી દઉં। આજે બગદાણા વિવાદ ચાલી રહ્યો છે, તેમાં જીતુ વાઘાણીએ કોઈ આક્ષેપ કે તેની હાજરી પૂરી નથી। તે આ બગદાણા મેટરથી દૂર રહ્યા છે અત્યાર સુધી, એટલે તેને આવું કહે છે કે બેબી બેવફા નીકળી। મિત્રો તમે વિડીયો જુઓ। હા, કુંભારવાળાના કોરી બરોબર। હા જીતુ વાઘાણી, હા એ સાચું હો રાકેશભાઈ। હા બરોબર રાકેશભાઈ, હા 100%। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક કોળી સમાજનો આગેવાન કહે છે કે લોકો આપણને ઠેરવવા માંગે છે, એને એમ કે 1 મહિનો શાંતિ રાખે તો બધા ભૂલી જાય, પણ અમે લડત શરૂ જ રાખશું અને કહે છે કે અમને હજી છુટ્ટી નથી આપી અને અમારે કાયદો હાથમાં નથી લેવો।
મિત્રો તમે પેલા વિડીયો જુઓ. આ બધા આપણને ઠેરવવા માંગે છે કે 15 દી મહિનો દી ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજ છે શાંત થઈ જાય અને સમાધાન થઈ જાય. અમારે અમારો ન્યાય જોઈએ છે. અમારે અમારો નવનીતભાઈ નો ન્યાય જોઈએ. ત્યાં સુધી કદાચ આવા 3 મહિનાની 100 મહિના આવી જાય ને તો લડત મૂકવાના નથી. બસ તો મિત્રો આજ માટે એટલું જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.